ખરેખર જેલમાંથી છૂટ્યા 6 મહિના થઈ ગયા પણ નહીં ગોમમાં પગ મેલ્યો કે નહીં હગાવાને પગ મેલ્યો કે નહીં ચોય ફરવા ગયો. આખું સોમાહું અમુનામાં જતું રહે. શું કરવાનું? એક તો ઘેર બેઠે કંટાળો આવે છે, ખેતરમાં કોઈ કોમ નહીં. ચમડી કંટાળો આવે છે, ઘેર બેઠે લ્યા તો ક્ષેત્રમાં જતા રહો. ખેતરમાં જઈને શું કામ કરું? પાણી ભરેલું પડ્યું છે. તો ફરવા જતા રહો ચોક. પૈસા થી જોડે તે ફરવા જવું તાણી. એ વાત સાચી. કાકા હા કારખાને જઉં છું. આવૃત ને આવૃત કમા બાબુ. રૂપિયો બનાવજે લ્યા. તું પૈસા કમાય તો ગામ વાળા ઇજ્જત કરશે તારી. અલ્યા પણ રોયા વગર વાત કરો કે યાર. તાણી બધી વાત રોઈ ના કરવાની હોય. એટલે મને કોઈ રોવાનો શોખ નહીં. આયુ ભરાઈ જાય છે મારું. ઓમ બોલો. ઓવે રોતા તમે હારા નહીં લાગતા. ખરેખર હા. ભાઉ આપણે જેલમાં ગયા ને એટલે ગામમાં જેવી વાતો થતી ખબર છે કે બાપ બેટો બે ફેલ છે. ગોમવાળા તો મજા આવી હતી. બાપે કમાતો નહીં કે દીકરોય કમાતો નહીં. સારું કર્યું જેલમાં જતા રહ્યા. પણ આપણે જેલમાંથી છૂટીને આવ્યા એટલે તું અસલ નોકરીએ સડી ગયો છે, પૈસા કમાવા મળ્યો છે. આ તારા કાકાની સાથી ગદગદ ભૂલી ગઈ છે લ્યા. હવે ગામવાળા કેવી વાતો કરે છે કે બાપ બેટો જેલમાં ગયા હતા પણ બે સુધરી ગયા છે અને એનો છોકરો હવે કમાવા મળ્યો છે. આવી વાતો થઈ છે લ્યા. ગોમો હારી વાતો થઈ છે ને. ઓવે બસ તાણી તમારે બીજું શું જોવો છે? હળવે જો બાબુ, આ મહિને જે પગાર આવે ને એમાંથી રૂપિયા વાપરતો ના. ચમ ઈ પૈસા આપણે મેલ દેવાના છે. જો 100 માં હું તો પટવા થયું. ચી વાત કરો છો લ્યા. અલ્યા પણ વાત તો ભલ મારી. પણ પૈસા મેળવા માટે કમો છો, વાપરવા માટે કમો છો આપણે? હા વાપરવાની જ વાત કરું છું હું. પણ હળવી જગ્યાએ વાપરવાના નહીં, હળવી જગ્યાએ વાપરવાના છે. મારી વાત તો ભર દો. એટલે કોઈ દાગીના કરવા માટે નહીં આલો. ચોખ્ખી વાત છે ભાઈ. તમે અલ્યા દાગીના નહીં કરવા યાર. કીધું છે મારા માએ કોક તમન. કોઈ કીધું નહીં. શેના હતમ બોલાય રી તારી. એટલે હું કરવાના પૈસા? ઓ ભાઈ આજે તારો પગાર આવે ને હા. એ જો આપણે એમને મેલ દે બરાબર. પછી? 100 માં હું તો જતું રહ્યું. હા. પટી જવા જ થયું છે. આપણે જો ફરવા ગયા નહીં. આ પૈસા જે ભેગા કરશે ને દિવાળીએ સ્પેશિયલ ફરવા જાવ આપણે. ફરવા માટે ભેગા કરવા છે એમ? ઓય તો કશો વાંધો નહીં કાકા. આ મારો જે પગાર આવે ને હા. એમાંથી આપણે જે ઘરનો ખર્ચો થાય ને કરિયાણાનો એટલા પૈસા કાઢી નાખશે. બાકી મેલી દે હો ને. આમ બુડે છે આવશે ને તારે. આવશે ને? તો તારી કશો વાંધો નહીં. દિવાળી પર હું તમને ફરવા લઈ જાય. જા તારા ટાઈમ થઈ ગયો. જા હું જઉં હો ને. હો જા સીધો નોકરી જાજે પાછો. એ હા. હવે તો નોકરી જાય સુધરી ગયો છે કમ્પ્લીટ. હું સદા સુખી રહું. ભગવાન મારું ભલું કરે. મને કોઈની નજર ના લાગે અને મારા ઉપર નજર લગાડે નહીં એની નજર ખરાબ થાય. તને હું ઓળખું છું સારી રીતે. હા કાકા બીવરાવતો તો ખાલી મજાક કરતો. હા એટલે આખી જિંદગી તે તારા બાપને બીવરાયો જ છે અને છેલ્લે રહી જાતું તું એટલે તારા બાપને એવો ફસાયો તે પૈસામાં એટલે પોલીસ સ્ટેશન છે ને 15 દાડા માર કાઢા મરી ગયો. હું કદાચ થઈને એટલી મારશે ને મેં નાનપણમાં કાઢી હોત નહીં મારા બાની તો હું સુધરી ગયો હોત. ઓએ અરે પણ કાકા એ તો જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે તો ધંધે લાગી ગયો ને હું. જી મસ્ત રૂપાળી નોકરી કરું હું. જો બા હા મારે તો ગામમાં આબરૂ છે જ નહીં બરોબર. અને હું તો ગામમાં જઉં છું બરોબર. આપણે માણસ કે ને મેણું મારે નહીં તો જવાબ આલી દેશે. ઓવે પણ કદાચ થઈ અને હું આબરૂ વાળો હોય તો હું ગામમાં હેડી કહું ઊંચું માથું કરી. ઓવે હા ઓવે કેવી રીત? તમને ખબર? હા હા જો તે દાડનો સંગ કોઈ કરતું નહીં મારો કે હરીનો. ગામમાં તને કહું ઓવે હવે કાકા બધાય સંગ કરશી. સંગ ચાણી કરશી પૈસા આશી અને તું 12 મહિના છે ને ખરી મજૂરી કરે ને તાળી સંગ કરશી. હાલ સંગ નહીં કરી આપણો. આ તો ખરી મજૂરી તો કરું હું તાણી. હા એમ કમ્પ્લીટ નોકરી નહીં જાતો. 100 મહિનાથી મારી રાહ આવી કાકા હપુચી એમ કહો. રાડ નહીં આવી પણ કાલ તું 5 વાગે ઘેર આવતો રહ્યો હતો ને એવી રીતે હવે ઘેર નહીં આવવાનું એમ. એ તો કાકા માથું ચડી હતું એટલે. હા બધી વાત સાચી છે પણ ઘેર નહીં આવવાનું. હા નહીં આવો. આ તો પજે લાગવા આવ્યો તો. આનું શાક કર્યું અંદર? શાક બટાકાનું. લે કાકા યાર અઠવાડિયામાં 4 વખત બટાકાનું શાક કરો તમે. સસ્તા હાલ બટાકા જ છી. ઓએ કાલ કોક સારું શાક બનાવજો, નકર પછી કાલ હું ટિફિન ની લઈ જાઉં. રજા પાડે પછી કહેતા નહીં.
કાલે સ્પેશિયલ છે ને 200 રૂપિયાના 500 લાભ બસ એ કંકુડા. હા સુધરી જા કહેવત નહીં કે મારે ને એ તીસરું રતન આવે એમ. રતન 14મું રતન 14મું રતન. હા એ 14મું રતન આવે એ પડે ને એટલે ભલ ભલા સુધરી જોય. સુધરી ગયા. હવે જિંદગીમાં જેટલી ઘણા જીવું છું ને કોઈ ખોટું પગલું નહીં ભરવું. સેવા જ કરવી છે અને સારું કામ કરવું છે બસ. હા. અને કાકા હા. તમને તો હું બહુ આગળ લઈ જાયો હવે. એ તો મને વિશ્વાસ છે. અને કાકા વિશ્વાસ છે. હવે થોડી ગામમાં વાવા થવા માંડ્યો મારી. હા? ઓય વાતો અભળવા મળે ઈ કોને. ચોક શિખર કીઓ ગોમો વાવા કરે છે ઓની અને બાની કદી વાવા કરી નહીં ને ઓની ચોથી કરી છે. હવે ગુબા હા માર કાકા એક વાત કરી છે કે ભાઉ આ વખત તારો જે પગાર આવે ને એ વાપરતો ના. પૂછો ચમ કેમ? અમાર પૈસા હંગરવાના છે અને દિવાળી ઉપર અમાર ફરવા જવાનું છે એટલે તું એ પગાર વાપરતો નહીં હો. પૈસા ભેગા કરજે, આપણે બધા હંગત જવાનું હો. હા એટલે તું પૈસા મને આલજે હું ભેગા કર્યો. ના તું ભેગા કરજે. હું ખાતું ખોલાવી દઉં કાકા બેંકમાં હોય. હા ઘરમાં પૈસા રહેતા નહીં ને એટલે. હા, બરોબર છે. એટલે આપણે દિવાળી બધી કમા અને પછી સારી ગાડી લાવવા અને પછી ફરવા માટે નીકળી જા. તો સોમવારે હું આવું છું તે તને લઈ અને બેંકમાં જઉં એટલે ખાતું ખોલાવી દેવું. હા. નહીં તો અમે બે જણા પછી વળશે. અમને બધું આવડે છે એમ તો, ચાર સન બે જણા. બધી રીતે એમ તો. ઊંચાર નહીં કાકા, અમે બે જણા પહોંચી વળેલા છીએ બધી રીતે. નહીં કેતા કે આ તો મેલી દીધું છે, ભૂલી નહીં ગયા. ના આપણે ભૂલી જ જવાનું છે. આપણે ભૂલી જ જવાનું છે એમ. એમ નહીં લે કાકા, તમે સમજ્યા નહીં. મોરનો આડે ચિતરવા ના પડે એમ. હા મારા બાપ ને છે ને માર ખવરાય નાખો બૈડો ચિતરાય ના ખાતો અને કે મોરને આડે ચિતરવા ના પડી. અમે હવે જઈએ, અમારે મોડું થાય છે હો. લાજો તો એ બીજી વાર લાજો. ઓય પિતાશ્રી આપકી આજ્ઞા હો તો હમ ચલે. તથાસ્તુ. અનુભવો. ખરેખર એક વાત કહું, મારે આવા જ છોકરા જોતા હતા. આટલા વર્ષથી હું રાડ પાડતો તો ની ઈ હવે તમે છે ને હાથા હિરલા થઈને વતાવ્યું એમ. બુદ્ધિ જવા આવી છે કાકા. હા એટલે બુદ્ધિ તો ઘણી હતી પણ અળવા કોમમાં વાપરતા હતા, હમા કોમમાં નતા વાપરતા હતા. હળવા કોમો વાપરવાની. હા એમ. હવે સારું જ કરશે હો ને. એ તો વિશ્વાસ છે. હેડો. હારું તો કરશો પણ તારો સંગ મારા હવે છોડી મેલ્યો હોત ને તો હારું હતું. મૂર્ખા નોકરી લાગ્યા ની તો એક કારખાના ભેડા ને ભેડા જ લાગ્યા. હવે શેઠિયા ને હાર્યા વેચીને તણા નાખો ને તો હારી વાત છે. હાજર થઈ ગયો છું. અરે રે વાહન નહીં ગતો, મારા પગ ઉટકું છું. હા માલિશ કરો છો એમ? ઓવે હજુ સુધી મટ્યું નહીં? ચોથી મટે મફુજી, ચોથી મટે મારા ઓળશે ને પગ ઉપર ધોકા સોડ્યા છે. શું કરવું કહો હડો. અને આવું વાતાવરણ કરે ને એટલે તો જબ્બર કરી છે. હા એ તો કળતર તો થાય પણ તમે તો જો એટલા બધા લાલચમાં આયા હતા, જો એટલા બધા પૈસા લીધા હતા. મારવામાં હરખા જ માર્યા છે બધાને. હે? હા પણ તમારે કહી દેવું હતું કે મેં તો આટલા જ પૈસા લીધા છે. બધું કહેતો તો, બોગા પાડીને કહેતો તો, પણ મારા ઓળશે ધોકા સોડવાનું બને જ નતા કરતા. શું કરવાનું કહો? પણ મેં તો વાત એવી વાપરે છે કે આપણે ગુનો કબૂલ કરી દે તો પોલીસ નહીં મારતી. ના તો કહી દઉં હે? હાટ લઈને ગુનો કબૂલ નતો કર્યો. તો પછી માર જ કે ભલા આદમી. કેમો હા, નજરમાં રાશિના આવ્યો છું. નજરમાં રાશિના આવ્યો. કા નહીં? એ તો જેમ છે એમ બરોબર છે બધું એમ. એટલે જેલ નજરમાં રાખીને આયા છો? ના ના તાણી જેમ છે એમ બરોબર છે. મારો સમય આવશે ને હા, એટલે ફેર જાય એટલે બધું પાછું આવી જાય એમ. કશું ના વળે તમારાથી. એ તો જોઈ આ લેજે. હેજી વેજી મજૂરી કરતા હતા ને લેબડીઓ વેણતા હતા એ વેણી જાવત તો. એ લાલચમાં આવી ગયા ની એટલે આ તો નહીં કીધું કે જેઠી ગપ્પા ખાવા જાય તો ઊંડ મેલી ના આવે. એર્યું થયું તમારા અંગે. પણ હું તો ખાવાય નહીં ગયો ને ખાવા મળ્યું નહીં તો હલવાઈ ગયો છું. શું કરવાનું કહો? કશો વાંધો નહીં, બધાને શિક્ષા મળી અને સજા મળી એટલે બધા સુધરી ગયા. સીધા થઈ ગયા છે મપુજી બધાએ. હા હા. પણ હું એના કે હજુ સુધી પગ મેલતો નહીં. ના ના મેલવરાય હવે જો છોકરા કોઈ ઠેલો લઈને આવવાના છે. એવું નહીં. તાણ. ખસાવી જ મારો છે ફેરથી તો જાઉં. હા એ વાત આજી છે. તાણી. ચેતન નર સદાઈશું. ઈશ્વા વાળાનો કજીએ ના થાય, એના છોકરાનો ના થાય કે એના બાનો ના થાય. કોઈનો વિશ્વાસ ના કરવરાય, ના કરાય. મજૂરી થી જ જોર રખાય. જો હાલ હું સુખ શાંતિ મજૂરી દઉં છું હા. અને સુખ શાંતિ મારા ઘેર આવતો રહું. હલો, હા બસ જે આપણી જમીનની વાત હતી એ ક્લિયર થઈ ગઈ છે. હું જગ્યા આગળ જ ઊભો છું
અને ટૂંક જ સમયમાં આપણે એનું કામકાજ ચાલુ કરી દેવાનું છે. એટલે હવે તમે તૈયારી કરી રાખજો. મેં મારી બધા જ કામ કરી રાખ્યા છે. પૂછ લે બાબુ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ શું થયું? હા શું થયું? તકલીફ થઈ અચાનક જ બાબુ શું થાય છે? શ્વાસ લેવામાં તકલીફ થઈ. બાબુ તકલીફ વધારે દવાખાને લઈ રહ્યા ગાડી ખોલ. ઊભા થા. દરવાજો ખોલ. હાજુ હાજુ. બાબુ જલ્દી જા દેગી 12, 13, 14, 15, ના ના લે ભાઈ ઘણું છું આ તો કદાચ તમારે જેવો કોઈ હોય હેડ્યો હોય કટકો લઈ ગયો હોય એટલે અમે સોર દેખાતા મન ના ના તમારે જેવો તમે તો નહીં કે ભલા આદમી તાણી વેસાતી આલવી હોય તો કહેજો ના ના વેકવાન નહીં આ તો કોમ નહીં છે એવું છે તમે ચોથી ભૂલા પડ્યા ખેતરમ જો તો ઓટો મારવા એવું એમ ઓવે સારું સારું અને ભૂપતજી હા એક સમાચાર હતા શું એક હાગુ કરાવો ને તો અમે પાલટી પૈસા વાળી છે પૈસા મળે એવા છે એક વાત કહું હગા બાબતે કોઈ દાડો મારા જોડે નહીં આવવાનું પણ તમે તો હગા કરાવો છો ને પૈસા લઈ હગા કરાવતો તો હગા બાબતે મેં જોગન કઈ લીધા છે જીવન એટલે ઘણા કોઈનું હગું નહીં કરાવું બસ કઈ ખરેખર હગાના જે મેં હોય જેડિયા ગાધા છે ને મારું મન જોણા છે તાણી કેટલા માર્યા હતા કોઈ લિમિટ જ નથી રાખી અને હું હગા કરાવું એમ કોઈ દાડો હગા નહીં કરાવું હોમું કોઈ કરાવતો છે ને તો જઈને કહ્યું કે તારામાં ધોકા ખાવાની તાકાત હોય તો હગું કરાવજે નકર રવા દે પણ આ વાત આપણે ખોંજી રાખશે કોણ કે હા તમે પૈસા લીધા એવું હા એટલે પૈસા લીધા એવું કોઈ કહેતા નહીં પણ પાછળથી જે વખત જેડિયા ખાવાનો વારો આવે ને એટલે બધા છટકી જાય છે અને મોરવે જેડિયા ખાય છે એટલે મારે છે ને કોઈનું હગું કરાવવું નહીં તમે આ વાતમાં પડશો ને નીકળી દો નીકળી દો હગા કરાવવામાં મોત જ છે બીજું કોઈ નહીં હું તો આ વાતમાં પડતો નહીં હગે કરાવતો નહીં પણ આ તો તમે કરાવતા હતા ને એટલે કીધું આ કરાવતા તા હવે નહીં કરાવતા એક વાત કહું મેં ગમમાં કેટલા હગા કરાયા છે ખાસ 25 હગા કરાયા અને 25 છોકરા પરણાયા એ 25 ને સાહેબે જેલમાં બોલાયા હતા ઓય કે તમારા જોડેથી વાને કેટલા રૂપિયા ગાધા છે બધાને પૈસા હાલવા પડ્યા ગળાની જોગન ઘરાડેનું પડ્યું હાલ મારું આ પાઇપો જમીનમાંથી મેં કાઢી નાખી કેમ ખબર છે વેચવા જ કાઢી છે તો મને કેમ ના પાડો છો મારે એક પાઇપ જોવે છે ગોમમાં હાલું તો મારી આબરૂનું શું ગોમમાં ના હાલોય એટલે બાત કઈ મહેરબાની કરીને જે રસ્તેથી આયા ને રસ્તે જતા રહો કોઈ દાડો હગા બાબતે કોઈક આવતું હોય ને તો ના પાડજો મારા ઘેર નહીં આવવાનું હા નહીં આવું તાણી ઉપડો હતી હેજી વેજી ધોકા ખાવાથી લે મારે તાણી નેટ છૂટીને બહાર આયા છે